ગુજરાતમાં દિવાળીમાં ફટાકડા ફોડવાની ગાઈડલાઈન જાહેર કરાઈ છે। રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે। વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે। સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સ્પષ્ટ રીતે પાલન કરવા માટે રાજ્ય સરકારની સૂચના છે। તો દિવાળીના તહેવારમાં ફટાકડાની પ્રતિબંધ એટલે કે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। દિવાળીના સમયમાં એટલે કે તહેવારમાં ફટાકડા ફોડતી વખતે જે ગાઈડલાઈન છે તેનું પાલન કરવાનું રહેશે। તેના માટે રાજ્ય સરકાર દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ફટાકડા ફોડી શકાશે। રાત્રે 2 કલાકની સમયમર્યાદામાં જ ફટાકડા ફોડી શકાશે। વધુ ઘોંઘાટ કરતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સંજય દવે। સંજય, જણાવશું, સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન રાખવામાં આવી છે તે નિર્દેશના આધારે રાજ્ય સરકારની કયા પ્રકારની સૂચના? દિવાળીમાં એક લોકો ફટાકડા ફોડવાની મોજ માણતા હશે, પરંતુ સમય મર્યાદામાં જ ફટાકડા ફોડવાની ગાઈડલાઈન। બિલકુલ ભદ્રેશ, વાત કરવામાં આવે તો દિવાળી પર્વ પ્રકાશ અને આનંદનો તહેવાર છે, ત્યારે ફટાકડા અતિશય ઉપયોગથી વાયુ અને ધ્વનિનું જે પ્રદૂષણનું સ્તર જે છે એ વધતું હોય છે, અને જેના કારણે લાંબી બીમારી, શ્વાસની બીમારીવાળા વ્યક્તિઓ કે અનેક એવા લોકો હોય છે કે જેના કારણે એને તકલીફ થતી હોય છે। જેના કારણે દર વર્ષે આ પ્રકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય પર્યાવરણની જાળવણી અને લોકોના સ્વાસ્થ્યના માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવતો છે। ત્યારે જો આ વખતની વાત કરવામાં આવે તો 2 કલાકની સમય મર્યાદા એટલે કે રાત્રે 8 થી 10, હવે 8 થી 10 છે તો ફિક્સ ગાઈડલાઈન તો આપી છે, પણ જે રીતે એવું લાગે છે કે લોકોમાં જે ઉત્સાહ હોય જેના કારણે કદાચ વધુમાં વધુ મોડું 11 વાગ્યા સુધી કે 10:30 સુધીમાં કદાચ આ પ્રકારનું આયોજનનું પાલન થઈ શકે તો એ પ્રકારનું જોવા મળે છે। અને એટલા માટે કે પ્રતિબંધિત ફટાકડાના વેચાણ ઉપર પણ પાછો પ્રતિબંધ છે, એટલે કે ચાઇનીઝ ફટાકડા કોઈ ફોડે જેના કારણે પ્રદૂષણ વધતું હોય અને એના કારણે સમગ્ર પ્રકારે સુપ્રીમની ગાઈડલાઈનથી આ પ્રકારનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ભદ્રેશ, રાજ્ય સરકારની સૂચના સંજય શું રહેશે અને નિયમનો ભંગ થયો તો શું કાર્યવાહી? જો રાજ્ય સરકારની સૂચના એ છે કે 8 થી 10 જ ફટાકડા ફોડવા અને આદેશોનું કડક પાલન કરવામાં આવશે, ને નહીં આવે તો જે જાહેર, જેને કહેવાય કે આખી નિયમ જાહેર કર્યા છે એની વાત કરીએ તો ગ્રીન ફેકર્સ ફરજિયાત, એટલે કે માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત ગ્રીન અને ઓછું એમિશન ઉત્પન્ન કરતા હોય એવા જ ફટાકડાની વેચાણ અને એની પરવાનગી એને ફોડવાના રહેશે। હાનિકારક ફટાકડા પર પ્રતિબંધ એટલે કે એવા પ્રકારના ખૂબ મોટા ઘોંઘાટવાળા, જેને કહેવાય ડેસિબલ અવાજની જે લિમિટ છે એના કરતા વધુ ઘોંઘાટવાળા હોય તેનો અહીંયા ઉપયોગ દુરુપયોગ જે કરવાનો છે આ લોકો ઉપયોગ કરે છે એનો ઉપર પ્રતિબંધ છે। ચાઇનીઝ ફટાકડા પર મનાઈ અને બેરિયમ પર પ્રતિબંધ, એટલે કે ફટાકડા બનાવવા માટે જે બેરિયમનો ઉપયોગ કરવા માટે સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ છે। એટલે આ તમામ પ્રકારની એવી ગાઈડલાઈન છે જેને લઈને ગુજરાત સરકારના ગૃહ વિભાગે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનરો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ જરૂરી તમામ પ્રતિકાત્મક આદેશોના સત્વરે બહાર પાડીને આ સૂચનાનું કડક રીતે અમલ થાય, નહીં તો કડક રીતે કાર્યવાહી કરવામાં આવે આ પ્રકારની સૂચના આપી છે। ભદ્રેશ જી સંજય, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।